ડીસાના રાજમંદિર પાસે જોખમનગર વિસ્તારમાં ટ્રકની અડફેટે મહિલાનું મોત। ડીસા શહેરના હૃદયસમા રાજમંદિર સર્કલ પાસે આજે એક હૃદયદાવક અકસ્માત સર્જાયો હતો। એક બેફામ ટ્રકની અડફેટે આવતા શારદાબેન અમૃતભાઈ લુહાર નામની મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાયું છે। અકસ્માતની વિગત એવી છે કે ડીસાની ધરતી રેસિડેન્સીમાં રહેતા શારદાબેન રાજમંદિર સર્કલ નજીકના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બેફામપણે પસાર થઈ રહેલી ટ્રકે અચાનક શારદાબેનને ટક્કર મારી હતી, જેથી જમીન પર પટકાતા શારદાબેનને ગંભીર ઇજાઓ થઈ તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલકે પોતાની ટ્રક ઘટના સ્થળે છોડી અને ફરાર થઈ ગયો હતો। પોલીસે હાથમાં તેની શોધખોળ હાથ ધરી છે। આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। ડીસા દક્ષિણ પોલીસની ઘટનાની જાણ થતાં જે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી મૃતક મહિલાની લાશને પીએમ અર્થે મોકલી પોલીસે અકસ્માતમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। શારદાબેનના મૃત્યુથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળની આજુબાજુ ઓવરબ્રિજ પૂરો થતો હોય, મોટી સંખ્યામાં રોંગ સાઈડે વાહનો આવતા હોય તેમજ રસ્તાની સાઈડ પર પણ ધૂળના થર જામેલા હોય તેમજ રસ્તો તૂટેલો હોય, અવારનવાર અકસ્માત સર્જાતા હોવા છતાં તંત્ર દ્વારા સફાઈ કરવા કે રસ્તો પહોળો કરવાની કોઈ તસ્દી લેવાઈ નથી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।